નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ખૂબ જ સરસ એવી તૈયારી સાથે બસ હવે તો તમે આખા વર્ષની મહેનતને આ 3 કલાક દરમિયાન પેપરમાં લખવા માટે આતુરતાથી જ્યારે રાહ જોઈ રહ્યા છો. આખા વર્ષ દરમિયાન કેવી સરસ એવી તૈયારી કરી અને હવે બસ એને પેપરમાં લખવા જઈ રહ્યા છો. માઇન્ડમાં ઘણા બધા પ્રશ્નો આવી રહ્યા હશે, પેપર કેવું આવશે, અને ખાસ કરીને જ્યારે આજે સ્ટેટિસ્ટિકનું પેપર હોય ત્યારે ઘણી વખત એવું થાય કે એક નાની નાની ભૂલ આવે, ગણતરીમાં એક નાનો એવો પોઈન્ટ કપાઈ જાય અને એના કારણે ઘણી બધી વખત તકલીફ પડે છે. આવડતું હોય છે, પેપર લખીને બહાર નીકળો પછી ખબર પડે કે આનો જવાબ તો આ જ આવતો હતો, પણ લખાઈ બીજો જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી વસ્તુ છે સેલ્ફ કોન્ફિડન્સ બનાવી રાખજો. તમે કરેલી તૈયારીમાંથી જ પેપર આવવાનું છે. એટલું બધું કોઈ હાર્ડ પેપર તમને આપી નથી દેવાના. આંકડા શાસ્ત્ર બિલકુલ તમને ડરાવવાનું નથી. આંકડા શાસ્ત્રમાં બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ તમે લાવી શકો છો. તમે આખા વર્ષ દરમિયાન જે મહેનત કરી છે એ મહેનતને તમે બેસ્ટ રીતે રજૂ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને કહેવા લાગીશ કે આંકડા શાસ્ત્ર વિષયમાં તમારે અમુક બાબતનું ખાસ ધ્યાન રાખવું પડશે. કેવી બાબતોનું? તો કે જ્યાં સૂત્ર મૂકો છો ત્યાં સૂત્ર ભેગા ન થાય, કારણ કે આપણે લગભગ 2-3 ચેપ્ટરના સૂત્ર એક સરખા હોય. જ્યાં તમે ગણતરી કરો છો ત્યાં કેલ્સી પર આંકડા લખવામાં ભૂલ ન થાય. અને આની સાથે મોટી વસ્તુ, કેલ્સી, પેન્સિલ, ઇરેઝર, જે કાંઈ પણ પરીક્ષાની સામગ્રી છે આંકડા શાસ્ત્રની, એ લઈ જવાનું ભૂલાઈ ન જાય. અને સૌથી મોટી વાત કે તમે જ્યાં પરીક્ષા આપવા જાઓ છો ત્યાં તમને પ્રવેશ તમારી હોલ ટિકિટને આધારે મળવાનો છે. તો આ હોલ ટિકિટ ખાસ ન ભૂલાઈ જાય. વિદ્યાર્થી મિત્રો, આંકડા શાસ્ત્રમાં બેસ્ટમાં બેસ્ટ રીતે તમે પેપર લખો તો તમને 100 માંથી 100 માર્ક્સ લાવતા કોઈ રોકી શકે એમ નથી. આ થિયરી પ્રશ્ન નથી કે જેમાં અડધા માર્ક્સ કપાય. આ ભાષાના સબ્જેક્ટ નથી કે જે તમને લેખનના માર્ક્સ કપાવી દે. આ આંકડાઓનો સબ્જેક્ટ છે. એક વખત ગણતરી સાચી કરીને આપો અને જે પ્રશ્ન પૂછ્યો છે એનો ચોક્કસથી તમે જવાબ લખીને આવો એટલે પૂરેપૂરા માર્ક્સ આવે છે. અને દર વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ આંકડાશાસ્ત્ર, એકાઉન્ટ જેવા પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં 100 માંથી 100 માર્ક્સ લાવે છે. તો એમાં આ વર્ષે આપણે કેમ નહીં? 100% આવે. બસ માઇન્ડથી જીતીને ચાલજો. મગજમાં રાખજો કે મેં જે તૈયારી કરેલી છે એ મેં મારા લેવલે બેસ્ટ તૈયારી કરેલી છે. કદાચ એવું પણ બને કે એકાદ પ્રશ્ન તમે વાંચો ને તમને ન પણ આવડતો હોય, કારણ કે 100% પેપર મને આવડતું એવું જરૂરી નથી. પણ એ પ્રશ્ન ન આવડતો હોય, કદાચ એ સેક્શન CDEF માં હોય, તો જનરલ ઓપ્શનમાં કઈ રીતે કાઢી શકાય એનું ચોક્કસથી પ્લાનિંગ કરજો. સમય ઘટે નહીં એનું પણ ચોક્કસથી પ્લાનિંગ કરજો. આ ચેનલ પર તમને આંકડા શાસ્ત્રમાં કેટલી મિનિટમાં કેટલું પેપર લખવું એ બહુ સારી રીતે સમજાવ્યું છે. અને આ જ માઇન્ડસેટ સાથે પેપર લખવાની ટ્રાય કરજો. MCQ બહુ નાના છે પણ બહુ સરસ એવા માર્ક્સ અપાવે છે અને બહુ સરસ એવા માર્ક્સ કપાવે પણ છે. કારણ કે આવડતો હોય પણ B ની જગ્યાએ C લખાઈ ગયું તો માર્ક્સ કપાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. ઉતાવળ સહેજ પણ નહીં કરતા. બેસ્ટ પોસિબલ ટ્રાય કરજો અને આંકડા શાસ્ત્રમાં પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરજો. 100% તમારું બેસ્ટ રિઝલ્ટ આવવાનું જ છે. અને સાથે આપણે એનું સોલ્યુશન લઈને પણ મળતા રહીશું. તો વિદ્યાર્થી મિત્રો, બીજા પેપર માટે પણ આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ ચેનલને જેણે સબસ્ક્રાઇબ ન કરી સબસ્ક્રાઇબ કરી લેજો. જેણે આ વિડીયોને લાઈક ન કર્યો લાઈક કરજો. બીજા મિત્રો સુધી શેર કરજો. થેન્ક યુ.